રહ્યા છે સમાચાર કચ્છમાં અકસ્માતમાં સીસીટીવી સામે આવ્યા છે જેમાં એકનું મૃત્યુ થયું છે। અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થયો છે। આ તસવીરો જુઓ। કાર ચાલક પતિ પત્નીને અડફેટે લઈને અકસ્માત કરીને ભાગી ગયો। પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે તેને લઈ જવામાં આવી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું। અંજાર પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। વડોદરા શહેરમાં વાઘોડિયા 4 રસ્તા પાસે વધુ એક ગોઝાર અકસ્માતમાં આશાસ્પદ યુવતીનો જીવ લેવાયો। આજે સવારે વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે 2 વ્હીલર પર જતી મૈત્રી શાહ નામની વિદ્યાર્થીનીને અડફેટે લીધી જેના કારણે વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। પૂરપાટ ઝડપે આવતા ટેમ્પા ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી। શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે છેલ્લા 3 દિવસમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા। વધતા જતા અકસ્માતોની સામે ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। ટેમ્પા ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો અને બીજી તસવીરમાં જ્યારે અકસ્માત થયો ત્યારે સ્થાનિક લોકોના ટોળે-ટોળા અહીંયા પહોંચ્યા હતા અને પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ હતી। ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને જે આરોપી છે તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। વડોદરામાં ફરી એકવાર નશેડી કાર ચાલકે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા। અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો। કાર ચાલક નશામાં હોવાની આશંકા છે। વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। ખોડિયારનગર 4 રસ્તા પાસે આ અકસ્માત થયો। તબીબની કાર લઈને નીકળેલા મિતેશ બારિયાએ અકસ્માત સર્જ્યો હતો। વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે અને અકસ્માત થયો ત્યારે ગાડીના દ્રશ્યો તમે જોઈ શકો છો। નશેડી કાર ચાલક છે જેણે આ અકસ્માત સર્જ્યો હતો। વારંવાર વડોદરામાં આ પ્રકારે અકસ્માત થઈ રહ્યા છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા છે। પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડન્ટ કરેલો છે। હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે। વડોદરામાં રક્ષિત ચોરસિયાની ફરી ધરપકડ થઈ। ગાંજાનો નશો કરવાના મામલે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ। બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનો ખુલાસો થયો છે। રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવાના મામલે તેની ફરીથી ધરપકડ કરાઈ છે। ગાંજાનો નશો કરવાના પ્રકરણમાં રક્ષિતની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ। ગાંજાનો નશો કરવાના મામલે પોલીસે અલાયદો ગુનો નોંધ્યો છે। હવે ગાંજાના પેડલરની પણ તપાસ થશે। મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર 2 ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ ગઈ અને આખી મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગોલાના વ્યવસાય કરતા ધંધાર્થીઓ પરસ્પર બાખડ્યા હતા। મહિલા સહિત 2 વ્યક્તિ પર હુમલો કરાયો। કિશન ભરવાડ, નિલેશ ભરવાડ, બાબુ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા। તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ કરાઈ છે। તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરાઈ। મારામારી અને નશામાં હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। તાલાલા પોલીસે 2 ગુના દાખલ કર્યા। શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થતા રાજકીય ગરમાવો વધ્યો છે। રાજકોટમાં ફરી બેફામ બન્યા અસામાજિક તત્વો। બાબરિયા કોલોનીમાં યુવકોનો છરી સાથે ડાન્સ જોવા મળ્યો। છરી સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો। પ્રસિદ્ધિ મેળવવા માટે યુવકોએ આ વિડીયો બનાવ્યો। 2 યુવકોનો ડાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। છરી સાથે આ યુવકો ડાન્સ કરી રહ્યા છે। તો રાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ દેખાયા। હાથમાં છરી લઈને ડાન્સ કરી રહ્યા છે। 2 યુવકોનો ડાન્સ કરતો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આ મામલે હવે કાર્યવાહીની હાલ પ્રયત્નો થાય તે જરૂરી છે। રાજકોટમાં ફરી તોફાની તત્વોએ આતંક મચાવ્યો। શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરનગર ખાતે લુખ્ખા તત્વોથી કંટાળી જઈ સ્થાનિકો ડીસીપીની કચેરી સુધી દોડી ગયા। સમગ્ર મામલો ડીસીપી જગદીશ બાંગરવાની સમક્ષ આવતા તાત્કાલિક અસરથી ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા। સ્થાનિકો સાથે વાતચીત કરી અને તાત્કાલિક અસરથી અસામાજિક તત્વોની અટકાયત કરી અને સ્થાનિક પોલીસ દ્વારા તેમને જેલમાં લઈ જવામાં આવ્યા। સુરતમાં એસવીએનઆઈટી કોલેજ ફરી વિવાદમાં આવી। એસવીએનઆઈટી કોલેજ તમાશાનો અડ્ડો બની ગઈ। એન્ટરટેનમેન્ટના નામે જોખમી કાર સ્ટન્ટ કરવામાં આવ્યા। આ તસવીરો જુઓ। મંજૂરી લીધી કાર શોની ડ્રાફ્ટિંગના કરતબો બતાવ્યા।
ડ્રિફ્ટિંગના આ કરતબો હતા। SVNIT કેમ્પસમાં રવિવારે મોડી રાત સુધી પ્રોફેસરોની હાજરીમાં કાર અને બાઇકના સ્ટન્ટ કરવામાં આવ્યા। સવાલ એવું છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? તો સુરતમાં SVNIT કોલેજમાં આ તમાશો થયો અને એ પણ કોલેજના સ્ટાફ પ્રોફેસરની સમક્ષ આ પ્રકારે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। બીજો એક બનાવ સુરતનો છે, જ્યાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી થતી હતી। કારમાંથી દારૂની 90 બોટલ પકડાઈ। અલગ અલગ ગુપ્ત ખાના બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી। કારમાં અલગ અલગ ગુપ્ત ખાના બનાવવામાં આવ્યા હતા, જેમાં દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી। પોલીસે 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપીની ધરપકડ કરી। ખંભાળિયામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા। ખંભાળિયાના સરાયા ગેટ વિસ્તારમાં ગટરના ગંદા પાણી છલકાયા। સ્વચ્છ ભારત અને સફાઈ અભિયાનની જે વાતો કરતી ખંભાળિયા નગરપાલિકા ઊંઘથી ઝડપાઈ। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યું। ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો વકરવાની શક્યતા છે। સ્થાનિકોમાં નગરપાલિકા વિરુદ્ધ રોષ છે। ગટરની સમસ્યાનો હલ તમે કાઢો અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે પાણી ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું। આ કેટલા દિવસથી અમે ગુચે મળીએ છીએ અને કહીએ છીએ, ફોન કરીએ છીએ, આનો કોઈ રસ્તો નીકળતો નથી। તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનો કંઈક હલ કરો। આમાં ડોલેથી ઉલેથી તો એ થાય સવારે ત્યાં નીકળે। અમારે 10 વાગ્યા સુધી તો જણું બિચારા કામે વયા જાય, કોઈ ઘરે હોય નહીં, અમે બાયું ઘરે હોય। આમાં શું કરવું? અમારે વરી જાણું નથી, કામેથી બોલાવીને અને અમે પાણી બધું ઉલેચાવા લાગે તો અમે બધું અહીંયા નીકળી શકી। બહાર નીકળાતું નથી। અમારા છોકરા નીકળે કેમ? સુરતમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની કાર્યવાહી। વિવિધ સ્થળે પાણીપુરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। પાણીજન્ય રોગચાળાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું। મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નષ્ટ કરાયો। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીનું વેચાણ કરતી સંસ્થાના ત્યાં તપાસ થઈ। પાણીપુરીનો મસાલા, પૂરી સહિત બટાકાના સેમ્પલ લેવાયા। તપાસમાં બોઇલ કરેલા બટાકા ખુલ્લામાં મળી આવ્યા। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં કાર્યવાહી થઈ। ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે, ત્યારે આરોગ્ય વિભાગ સરકતમાં આવ્યું છે। ખાસ કરીને ઠંડા પીણા હોય, બરફ હોય કે પાણીપુરી કે ખાદ્ય વસ્તુઓનો નાશ કરવાની શરૂઆત કરી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજ રોજ સુરત શહેરમાં આવેલ જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં અનહાઇજેનિક કન્ડિશનમાં મળેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરી નોટિસ ફટકારવામાં આવેલ છે। બેન, અહીંયા આવ્યા છો, કયા પ્રકારની વસ્તુઓ જોવા મળી છે? અહીં ઘણી જગ્યાએ પાણીપુરીની પૂરી નીચે પડેલી હાલતમાં તેમજ અમુક સડેલા બટાકા તેમજ અમુક જગ્યાએ અનહાઇજેનિક કપડું ઢાંકેલ હોય એવી કન્ડિશન મળી આવેલ છે, જે અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે। કયા કારણોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે? અત્યારે સુરત શહેરમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે એને કારણે અત્યારે તપાસણી કરવામાં આવે છે વધારે। બિલકુલ, આરોગ્ય અધિકારીનું કહેવું છે રોગચાળો અને દ્રશ્ય જોઈ શકાય છે, ક્યાંક સડેલા બટાકા છે તો ક્યાંક ગંદકીમાં રાખેલા બટાકા છે। પાણીપુરી જે બનાવવામાં આવે છે તે જગ્યા ચોખ્ખી નથી, એટલે કે પાણીપુરી હોય, બરફ હોય, ઠંડા પીણા હોય, આ તમામ વસ્તુ પર આરોગ્ય વિભાગે તવાઈ શરૂ કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના પૂણા વિસ્તારમાં જે પાણીપુરી વિક્રેતાઓ છે કે જે પાણીપુરીમાં વપરાતું પાણી જે સારું નથી, જે બટાકા છે તે બટાકા ગંદી હાલતમાં અથવા સડેલા હોય છે, એટલે કે તમામ વસ્તુઓને લઈને આ તમામ વસ્તુ કબજે કરવામાં આવી રહી છે અને હવે આ તમામ વસ્તુનો નાશ કરવા સાથે દંડની કામગીરી કરવામાં આવશે। આરોગ્ય અધિકારી કીધું એમ રોગચાળો જે રીતે બેકાબુ બન્યો છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ અલગ અલગ ઝોન વિસ્તારમાં આ પ્રકારની કામગીરી છેલ્લા 2 દિવસથી કરી રહ્યું છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। આણંદના જીણજ ગામમાં બ્રિટિશ સમયની ગ્રામ પંચાયત કચેરી આવેલી છે। વર્ષો જૂની આ કચેરી હાલ જર્જરિત હાલતમાં છે।
કચેરીની દિવાલો એટલી તિરાડો છે કે લાકડાના સહારે ઊભી રાખવામાં આવી છે. ગામમાં કચેરી નજીક રાજીવ ગાંધી હોલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે ગ્રામ પંચાયતે કોર્પોરેશન બેંકને ભાડે આપ્યો, કારણ કે બેંકનું મકાન જર્જરિત બનતા તેને બંધ કરવાની નોબત હતી. ગ્રામ પંચાયત માટે બીજું કોઈ વૈકલ્પિક મકાન ન હોવાથી હવે લોકો નવી અદ્યતન સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી બનાવવાની માંગ કરી રહ્યા છે. ગાંધી હોલમાં બેંક ચાલે છે અને પંચાયત તો જે છે તેની ત્યાં જ છે અને બિલકુલ પતરા નાખીને ચલાવીએ છીએ, એટલે કોઈ અત્યાર સુધી ધ્યાનમાં લીધું નથી. તમારી શું અપેક્ષા છે? અમારે તો એવું જ કહેવું છે કે અમને નવી પંચાયત બની આલે. હાલમાં જીણસ ગ્રામ પંચાયત બ્રિટિશ ટાઈમની છે, હાલ જર્જરિત છે નળિયા અને એ પતરા નંખાવેલ છે, દિવાલો પર તિરાડો છે. તે નવી ગ્રામ પંચાયત કચેરી જીણસ માટે અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ પગલાં લેવાયા નથી. અમારી અપેક્ષા છે કે અમારી જીણસ ગ્રામ પંચાયતની અદ્યતન નવી કચેરી બને. મોરબીના હળવદમાં નવા બનેલા રોડ ફક્ત નખથી ઉખડી ગયો. હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાડાતીરથ સરમભડાને જોડતો રોડના કામકાજમાં લાલિયાવાડીનો આરોપ છે. સ્થાનિકોએ રોડનું કામ હલકી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ કર્યો. એટલું જ નહીં, સ્થળ પર જઈને ડેમો પણ બતાવ્યો. આ મામલે રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાના સરમડાના સરપંચ અને ગ્રામજનોનો આરોપ છે. ગ્રામજનોએ ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને સ્થળ પર બોલાવ્યા હતા, જેમાં ચેરમેને પણ સ્વીકાર્યું કે રોડનું કામ નબળું છે, તે માટે તેઓ ઘટતું કરશે. એટલું જ નહીં, એજન્સી યોગ્ય તપાસ બાદ જ બિલ ચૂકવવામાં આવશે. પણ જોતા આ વિષય આખો એન્જિનિયરનો છે અને ગામ લોકોને રજૂઆત છે, છતાં પણ એ હલકી ગુણવત્તાનું કામ થયેલું એવું દેખાય છે. માટે એની યોગ્ય તપાસ કરવી અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું, અને જો કામગીરી હલકી કરેલું હોય તો તેને રિવાઇઝ કરીને આખું કામ નવેસર કરાવવું. હલકી ગુણવત્તાનો વિશે હજી આપણે એની તપાસ કરાવશું તો તેના પર સખ્ત કાર્યવાહી કરશું અને તેનું પેમેન્ટ પણ યોગ્ય તપાસી બાદ જ કરવામાં આવશે. કોઈ પણ ગુણવત્તા વગરનો રોડ છે એ માટે અમારા અધ્યક્ષ ચેરમેન શ્રીને બોલાવ્યા છે અત્યારે, અને નખથી ઉખડે એવો રોડ એટલી ખૂબ સરસ કામગીરી કરેલ છે. અમારા ધારાસભ્ય બિલકુલ ચલાવી લેવા માગતા નથી. આવું ક્યાંય પણ હોય તો તમારે જાણ કરી દેવી તરત જ, એવું અમારા વરમોરા સાહેબનું કહેવાનું છે, અને કોઈ સાંભળતા નથી. બરોબર, અત્યારે હાલ અહીંયા આગળ કહે છે કે ભાઈ આ અત્યારે ટેમ્પરેચરના હિસાબે રોડ આવો છે, પણ ટેમ્પરેચરના હિસાબે 1 દી થાય 2 દી થાય, રાતું માથે જતી રહી તોય તે કોઈ પણ જાતની ગુણવત્તા વગરનો રોડ છે એટલે ઉખડી જ જવાનો છે. સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ ધરણા યોજી દેખાવ કર્યા. વેપારીઓનું કહેવું છે કે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ લીધેલા ચેકથી કેસો કરવામાં આવે છે. તેનાથી તેમના ઘણા વેપારીઓ જેલમાં જઈને આવ્યા છે. વેપારીઓના મતે કંપનીએ હજુ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કર્યો. વેપારીઓનું કહેવું છે કે ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દેવાયું છે અને સિક્યુરિટી પેટે અપાયેલા ચેક ફાડી નખાયા હતા, છતાં કેસ થઈ રહ્યા છે. કંપની દ્વારા કુલ 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસો કર્યાનો આરોપ છે. આ તરફ વેપારીઓના આરોપ પર કંપનીએ પણ જવાબ આપ્યો. તેમના મતે પૈસા ન આપવા પડે તે માટે આ વિરોધ થઈ રહ્યો છે. એ મેં એમને એડવાન્સ ચેક પહેલેથી લીધેલા હતા કે જ્યારે મારું પેમેન્ટ નહીં આવશે ત્યારે તમે નહીં આપશો તો હું બેંકમાં ચેક નાખીશ અને પછી કેસ કરીશ, અને લીગલી જ આ કામ બધું થયેલું છે. ધરણા પર કહેવાનું કારણ એ તો એ લોકોને પૈસા નથી દેવા એટલા માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, બીજું કંઈ છે નહીં આમાં. મેં હજી સુધી ડાયમંડ એસોસિએશનમાં ક્યારેય લાઈફમાં પગ જ મૂક્યો નથી, અને ડાયમંડ એસોસિએશન કારણ કે આમાં કોઈ એવો રોલ આવતો જ નથી કે ડાયમંડ એસોસિએશન જ્યારે ઉઠી ગયેલા માણસોનું કરવું પડે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરી એટલે કે કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરી બહાર વેપારીઓ ધરણા પર બેઠા છે, પરિવાર સાથે બેઠા છે, મહિલાઓ સાથે બેઠા છે. આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કારણ છે ધરણા પર બેસવાનું. ત્યારે પોલીસ અહીંયા પહોંચી છે, તમામ વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આપણે વેપારીઓ સાથે વાત કરીશું. આપનું નામ? યોગેશભાઈ, કેમ ધરણા પર બેઠા છે? અમે જે તે સમયે નુકસાની કરેલી ડાયમંડના ધંધામાં, તો એને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અમે ચૂકવણું કરેલું પંચ દ્વારા. તો એ સમયમાં 17-18 કે 20 લોકડાઉનના સમયે વીક સમય પરિસ્થિતિના હિસાબે અમારે નાદારી નોંધાવી પડી. તો એ સમયમાં અમે ચૂકવણું કેપી સંઘવીને આપેલું છે. ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં બધું ક્લોઝ કર્યું બધું, અને અમારા ચેક એને સિક્યુરિટી પેટે અમે જ્યારે ધંધો કર્યો હોય, વેપાર કર્યો હોય ત્યારે આપેલા હોય. તો એને અમને
બધાને ખોટું બોલીને કે ભાઈ ચેક અમે ફાડી નાખ્યા છે, હવે તમે શાંતિથી સૂઈ જાઓ, અને પાછળથી કોઈને દિવસ કોઈને 2 વર્ષ પછી પાછળથી ચેક બાઉન્સ કરાવીને અને કોર્ટ મેટર અત્યારે બધાને ચાલુ છે. 1-2 અમારા જે 27 પરિવાર છે એમાંથી 1-2 જેલમાં બી જઈ આવ્યા છે કોઈક 2 વખત. તો આનો કોઈ અમારે રસ્તો આવતો નથી, એટલે અમે અત્યારે ધરણા ઉપર બેઠા છીએ કે અમને ન્યાય મળે અને અમને આમાંથી ચેક બાઉન્સના કેસમાંથી અમને મુક્ત કરો. હા, અમે લેડીઝ જેલમાં જઈશું તો સજા પડશે, તો આવા નાના વાય છોકરા બધા શું કરી રહેશે? એટલે આમાં છે ને અમે આવીને બેવું છે, અમારે ન્યાય જોતો છે આમાંથી, જે આવે છુટકારો. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે. આ એ જ કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરી છે કે જેની સાથે આ તમામ વેપારીઓ દ્વારા વેપાર કરવામાં આવ્યો હતો. સિક્યુરિટી પેટે ચેક લીધા બાદ આ વેપારીઓ નુકસાની કરી હતી, જેને લઈને ડાયમંડ એસોસિએશને મધ્યસ્થી કરતા તમામ વેપારીઓએ પોતાની મિલકત વેચીને ચૂકવણું કર્યું હતું. પણ ચૂકવણું કર્યા બાદ જે ચેક તેમની પાસે હતા તે ચેકના બદલા પાછા આપવાની જગ્યા પર ચેક રિટર્ન કરીને કેસ કર્યા છે. છેલ્લા 6-7 વર્ષથી આ તમામ વેપારીઓ લડત લડી રહ્યા છે, ત્યારે હવે લડતથી કંટાળી ગયા છે અને પરિવાર સાથે ડાયમંડ ફેક્ટરીની બહાર બેસીને ધરણા શરૂ કર્યા છે, જ્યાં સુધી કેસ પાછા નહીં આપવામાં આવે. કારણ કે આ મામલે એસોસિએશન હોય, પોલીસ હોય કે ગુજરાત સરકાર હોય, તમામ જગ્યાએ રજૂઆત છતાં પણ નિકાલ ના આવતા હવે આ લોકો અવમાન અપવાસ સાથે કહી શકાય કે જ્યાં સુધી કેસનો નિકાલ નહીં થાય ત્યાં સુધી પરિવાર સાથે બેસીને અહીંયા ધરણા કરવાનું નક્કી કર્યું છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં કારખાનેદારોની વહારે આવ્યા ધારાસભ્ય કુમાર કાનાણી ધરણા પર બેઠા, સાથે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડી પણ ધરણા પર બેઠા. વરાછા કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર ધરણા પર બેઠા હતા. ધારાસભ્ય કુમાર કાનાણી પોતે તેમની સાથે ધરણા પર બેઠા હતા. ડાયમંડના જે કર્મચારીઓ છે તેમની કેટલીક માગણીઓ હતી, તેને લઈને ધરણા ચાલી રહ્યા હતા, ત્યારે ધારાસભ્ય તેમની વહારે આવ્યા. આ તરફ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે. વ્યાયામ શિક્ષકોએ આજે 23મા દિવસે વિરોધ યથાવત રાખ્યો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભીખ માગી અનોખો વિરોધ કર્યો. પોતાની માગણીઓને લઈ સતત 22 દિવસથી તેઓ આંદોલન કરી રહ્યા છે અને આજે 23મો દિવસ છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. કાળઝાળ ગરમીમાં પેટને ઠંડુ કરવામાં ગમે ત્યાંથી વસ્તુઓ આરોગી ન લેતા સુરતથી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો પકડાયો. પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો. પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડી તપાસ કરતા પેપ્સી, ફ્રૂટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો. અખાદ્ય 80 કિલો ફ્રૂટી, 1000થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે, જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ હોવાની શંકા જતા તંત્રે તવાઈ બોલાવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચતા હતા. આવા લોકો સામે કાર્યવાહી કરી છે. તો પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પાંડેસરા ગોવાલક ખાતે પાણીપુરી મેન્યુફેક્ચરને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા મોટા માત્રામાં પૂરીનો જથ્થાનો નાશ કરાયો. મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરી દંડની કાર્યવાહી કરી. ગંદકીમાં પૂરી બનાવવામાં આવતી હતી અને આરોગ્ય માટે હાનિકારક હતી, જેથી પૂરીઓનો નાશ કરાવવામાં આવ્યો. સાથે જ લોકોને ગમે ત્યાં ઠંડા પીણા, ગોળા કે અન્ય ઠંડી વસ્તુઓ ન આરોગવા અપીલ કરી છે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં 3 માસના બાળકના મોતનો કેસ ઉકેલાયો છે. મેઘાણીનગરમાં બાળકના મોત અંગે માતાની ધરપકડ કરાઈ. મેઘાણીનગરમાં 3 માસના બાળકના મોત અંગે મોટો ખુલાસો થયો. સગી જનેતા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. કરિશ્મા બધેલ નામની જનેતાની પોલીસે ધરપકડ કરી છે. ખુદ જનેતાએ પોતાના બાળકની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. અંધશ્રદ્ધામાં બાળકની હત્યા કરી હોવાનો ખુલાસો થયો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગર્ભાવસ્થાથી જ માતાને બાળક પ્રત્યે અણગમો હતો અને જન્મ બાદ માતા પરેશાન રહેતી હતી. બાળક રડતું રહેતું હોવાથી અને શાંત ન થતાં તેને ટાંકામાં નાખી દીધું. એટલું જ નહીં, અગાઉ પણ બાળકને પલંગ પરથી નીચે નાખી દીધું હતું. તો આવી પણ જનેતા હોઈ શકે. સૌને આ વિચાર છે અને આ વિચાર માત્રથી અરેરાટી વ્યાપી જાય. એક જનેતા જે પોતાની બાળકની મોતનું કારણ બની, ખુદ જનેતાએ 3 માસના બાળકની હત્યા કરી દીધી. અંધશ્રદ્ધામાં પોતાના જે 3 મહિનાના બાળકની હત્યા કરી. પોલીસે આ માતાની ધરપકડ કરી લીધી છે. ખરેખર આ ઘટના
ખૂબ જ ધૃણા ઉપજાવે એવી છે, કારણ કે માતા જે છે એ ક્યારેય કુમાતા નથી થતી. આના ઉપર તો કહેવત પણ છે, પરંતુ આ કહેવત જે છે એને ઉલટાવી દીધી છે આ જનેતાએ, અને તેણે જ પોતાના 3 મહિનાના માસૂમ બાળકની હત્યા કરી દીધી છે. આ જે મહિલા છે એને સગર્ભાવસ્થાથી જ, એટલે કે જ્યારે તે ગર્ભાવસ્થામાં હતી ત્યારે તેને બાળક પ્રત્યે અણગમો હતો. જન્મ બાદ માતા પરેશાન રહેતી હતી. બાળક રડતું હોવાથી અને શાંત ન થવાથી તેને ટાંકામાં નાખી દીધું હતું. એટલું જ નહીં, અગાઉ બાળકને પલંગ પરથી નીચે પણ ફેંકવામાં આવ્યું હતું. ખોટી હોય એવી લાગે, જેથી ઘરમાં યોગ્ય રીતે તપાસ કરતા બાળક પાણીની ટાંકીમાંથી મરણ હાલતમાં મળી આવે. અને બાળકનો છેલ્લો કબજો બાળકની માતા એટલે કે કરિશ્માબેન દિલીપભાઈ બઘેલ પાસે હતો. એટલે અમારો શક પુખ્તા થઈ ગયેલ કે આ બાળકના મૃત્યુ પાછળ એની માતા જ કારણ છે. મને આવે છે કે 3 માસનું બાળક હતું ત્યારથી જ એને એમ કે એવું લાગતું હતું, 3 માસનું ગર્ભ હતું ત્યારથી જ કે આ એને પેટમાં દુખાવો રહે છે, કે એને પેટમાં નાની મોટી શારીરિક માનસિક તકલીફો રહે છે. એનું એકમાત્ર કારણ બાળક છે. અને બાળકના જન્મ પછી પણ બાળક નાનું સામાન્ય રોતું હોય, કચવાટ કરતું હોય, એ બધું કારણ એ બાળકને માનતી, અને અંતે એને આ પગલું ભર્યું એવું લાગે. મોરબીમાં બેંક લોન રિકવરી ટીમ પર હુમલો થયો. હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ થઈ છે. લોન રિકવરીની કાર્યવાહી માટે ફેન્સિંગ કર્યું હતું. આ ફેન્સિંગ દૂર કરવા માટે બબાલ પણ થઈ. આરોપીઓએ લાકડી સહિતના હથિયારથી હુમલો કર્યો હતો. આ તસવીરો તમે જોઈ શકો છો. મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ. રિકવરીની કાર્યવાહી માટે ફેન્સિંગ કરી દીધું હતું, અને હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા. બેંક લોનની રિકવરી માટેની જે ટીમ હતી તેના પર હુમલો કરવામાં આવ્યો. મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ થઈ છે. લોન રિકવરીની કાર્યવાહી માટે ફેન્સિંગ કર્યું હતું. ફેન્સિંગ દૂર કરવાના માટે આ બવાલ થઈ. વધુ માહિતી મેળવીએ. મોરબીથી સંવાદદાતા અતુલ જોશી જોડાયા છે. અતુલ, આખો આ મામલો શું હતો? કેટલી રકમની રિકવરી હતી? જી પંકજ, ચોક્કસથી જણાવી દઉં, વાંકાનેર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને મારામારીની ઘટનાઓ જે છે સરેઆમ બની ગઈ છે. ત્યારે આજે ફરી જે વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તાર છે ત્યાં સોસાયટીમાં જે બેંકના લોન રિકવરી ઓફિસર છે તેની ટીમ પર હુમલો થયો હતો, જેમાં લોન રિકવરીની કાર્યવાહી માટે જે ફેન્સિંગ કરેલ હતી, જે જીવન કોમર્શિયલ બેંકના જે લોન રિકવરીના ઓફિસર હતા એમના દ્વારા કરવામાં આવી હતી. અને કોર્ટ હુકમની જે કહી શકાય કે મનાઈ બાદ જે ફેન્સિંગ છે તે મામલતદાર સહિતના લોકો દ્વારા દૂર કરવામાં આવી રહી હતી. ત્યારે ત્યાં હાજર જે 10 લોકો છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, અને જે લોન રિકવરી ઓફિસર છે આબિદ ભારમાલ તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે હાલ બનાવની નોંધ કરી ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ હાથ ધરી છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. વડોદરામાં સંત સંગોષ્ઠીનું આયોજન થયું. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન કરાયું. ઇસ્કોન મંદિર ખાતે યોજાઈ સંત સંગોષ્ઠી. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ કુબીરાચાર્ય અવિચલ દેવાચાર્યજીની અધ્યક્ષતામાં આ બેઠક મળી. વકફ બોર્ડ સહિતના વિષયો પર ચર્ચા થઈ. ગુજરાત અને દેશભરના સંતો આ બેઠકમાં જોડાયા હતા. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજીનું નિવેદન. વકફ બિલ પાસ થવા પર સરકારને અભિનંદન પાઠવવા આ સભા યોજાઈ છે. દિલ્હીમાં વિધર્મીઓએ મોટું આંદોલન કર્યું, પરંતુ સરકારને સમર્થન મળ્યું. કોઈ મૌલવી, કોઈ રાષ્ટ્રીય ઇસ્લામિક નેતા હવે કહે છે કે મુસ્લિમોના હિત માટે થયું. આ બિલથી ગરીબ મુસ્લિમને સહાય મળશે. આખા દેશની હિન્દુ સંસ્થાઓ સરકારને ટેક્સ આપે છે. સરકારની સંપત્તિમાં 25% ફાળો છે. વકફ બોર્ડ સરकारने 1 करोड़ પણ टैक्स नहीं આપતું. तो अब हमारे हिंदुओं को समझना चाहिए कि अभी भी वक्फ बोर्ड के ठेकेदार बन के जो राजनीतिक पार्टियां चल रही है वो राष्ट्र विरोधी है, धर्म विरोधी है और मुस्लिम विरोधी भी है. આપણે જે સામાજિક રીતે જે હિન્દુ સમાજ, આપણો ભારત દેશ એક હિન્દુસ્તાન, આપણું ભારત માતાનું અને હિન્દુ સમાજનું ગૌરવવાળું છે. એ આપણે હિન્દુ સમાજ અને સનાતનની પરંપરામાં બની રહે એવું અમે માનીએ છીએ.